સ્વાગત છે મિત્રો આપ સર્વેનો ધૂનીવાલે દાદાજીના અનોખા સત્સંગમાં. હું છું સ્વામી શિવાનંદ દાદાજીની શિષ્યા. આપ સર્વેને મારા જય શ્રી દાદાજી. મિત્રો, ભક્તિ તો પરમાત્મા સાથે સંપર્ક સાધવાનો સીધો માર્ગ છે. એ સાધન છે સીધું પરમાત્મા સાથે સંપર્ક સાધવાનું. હવે જે ભક્તોની આપણે વાત કરી ગયા એ ભક્તોમાંના એક અનોખા ભક્ત મીરાબાઈ. તો મીરાબાઈ માટે તો એમ કહેવામાં આવ્યું છે કે નીંદા से ना डरिए, नींदा जल की धार, नींदा से जो डरती मीरा तो कैसे होती पार. તો જેમના પર અનેકો લાંછન લાગ્યા, જેમના પર અનેકો આરોપ લાગ્યા, જો એનાથી મીરા ડરી ગયા હોત તો કેવી રીતના આ ભવસાગરમાંથી પાર પડતે. એમને રાણાજીનો મોકલાવેલો ઝેરનો પ્યાલો પણ એમનો શ્રી હરિ પર મૂકેલો વિશ્વાસ આટલો પણ દગાવી ના શક્યો. એમને એક વાર પણ વિચાર કર્યા વિના એ ઝેરનો પ્યાલો ગટગટાવી ગયા. તો એવી તો કઈ શક્તિ એમની પાછળ હતી, એવો તો કેવો વિશ્વાસ હતો પરમાત્મા પર એમનો. તો શું આસાન છે આ કરવું? આટલો વિશ્વાસ પરમાત્મા પર મૂકવો આસાન છે? તો મિત્રો આનો જવાબ છે હા, આસાન છે. પણ જો કાંઈ અઘરું હોય ને તો એ છે આ સમાજના દ્રષ્ટિકોણથી બચવું. જો કાંઈ અઘરું હોય તો એ છે આપણા વિકારોથી મુક્ત થવું. જો કાંઈ મુશ્કેલ હોય તો એટલો પરમાત્મા પર એ વિશ્વાસ જે એમને જે ચાલ્યું, જે સમાજથી બચીને જે ચાલ્યું, એ રીતના ચાલવું મુશ્કેલ છે. કબીરજીએ કહ્યું છે ને કે ભક્તિ કરે કોઈ સૂરમાં, કુલ જાતિ વર્ણ ખોય. કુળ જાતિ વર્ણ આ બધા તો આપણી આ શરીરની ઉપાધિ છે. આ ઉપાધિઓ આપણા શરીરની છે. આપણી આત્માની તો આવી કોઈ ઉપાધિ નથી. આત્માને તો કુલ જાતિ વર્ણથી કોઈ નિસ્બત નથી. અને આ બધી શરીરની ઓળખ છે. એટલે તો દરેકે દરેક વેદો, પુરાણો, ઉપનિષદો આપણને માત્ર એક જ વાત હંમેશા કહે છે કે આપણે એક આત્મા છીએ. શરીર તો માત્ર પરમાત્મા સુધી પહોંચવાનું એક સાધન છે. અને જો ધ્યાનથી તમે સમજશો ને તો ભક્તિ કરવા માટે કોઈ યોગી બનવાની જરૂર નથી. માત્ર પરમાત્માના જોગી બનવાની જરૂર છે. આપણા ઋષિ મુનિઓ, દેવી દેવતાઓ બધા જ સંસારી છે. તેઓ સંસાર કરીને જ આ ઋષિ મુનિઓ જપ, તપ, હવન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી ગયા, એનો માર્ગ જાણી ગયા, એમની અંદર ભળી ગયા. પણ આપણે તો આ શરીર રૂપી મશીન વાપરવું છે ક્યાં? કોઈને ઈર્ષા કરવાના, કોઈની પંચાયત કરવામાં, યા તો ગલીના સીસીટીવી બનીને નાહકની ચર્ચા કરવામાં. શું આનાથી તમને પરમાત્મા મળી જશે? આનાથી શું તમારી આત્માની આધ્યાત્મિક પ્રગતિ થશે? કારણ કે મિત્રો, સમાજના ભયથી જો ભક્ત નરસિંહ મહેતા, જો મીરાબાઈ કે એ બધા શ્રી હરિનો હાથ મૂકી દેતે તો શું આજે આપણે તેમને યાદ કરતા હોતે? શું આપણે એ પરમાત્માના એટલા પ્રિય બન્યા હોતે? આપણને ડર અવશ્ય હોવો જોઈએ, પણ ડર હોવો જોઈએ શેનો? કે જો પરમાત્માનો હાથ છૂટી ગયો તો, જો આ શરીરમાંથી આત્મા એકવાર જતી રહી તો ફરી આ અમૂલ્ય દેહ ફરી પાછો નહીં મળે. ભક્તિ તો માણસને નિર્ભય બનાવે મિત્રો, કે સ્વાભિમાની બનાવે, કે જે માત્ર સ્વયં ઈશ્વરની સામે તમને જોડી ફેલાવાનું શીખવે, બાકી કોઈની સામે નહીં. જેમ નરસિંહ મહેતા હતા, હુંડી મૂકી દીધી ને શામળાના ચરણમાં. કોઈની પાસે ઉધાર માંગવા ગયા? નહીં ને. પણ એ ક્યારે શક્ય બને? જો તમે એવા પરમાત્માને એટલો પ્રેમ કરી શકો, એટલી એની ભક્તિ કરી શકો. બરાબર. માતા કુંતાએ તો સ્વયં પરમાત્મા પાસે દુઃખની માંગણી કરી હતી, કારણ કે એમને સ્વયં કીધેલું કે દુઃખમાં હું હાજરા હજુર છું, કે દુઃખમાં એક પલ પણ ભગવાનને આપણે ભૂલતા નથી. એનો મતલબ એવો નથી મિત્રો કે માત્ર દુઃખમાં જ આપણે પરમાત્માને યાદ કરવાના. સુખમાં પણ આપણે એમને સાથે રાખી શકીએ. કહેવાયું છે ને કે સુખ મેં સુમિરન જો કરે તો દુઃખ કાહે કો હોય. પણ આપણને તો સુખમાં કોણ યાદ આવે? ભાઈબંધ, દોસ્તારો, મિત્ર વર્તુળ આપણું, આપણા સગા સંબંધીઓ ને આપણો પરિવાર. આ જ બધું આપણને યાદ આવે. ત્યાં પરમાત્મા છે જ નહીં વચ્ચે. સુખમાં આપણે એમને સાથે રાખતા જ નથી. તો મિત્રો, આ પ્રશ્ન છે કે આ યુગમાં કેમ આપણે આવી ભક્તિ નથી કરી શકતા, કે આવી ભક્તિ જાણવા નથી મળતી? જો તમને ખ્યાલ હોય તો તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મળીશું ફરી નવા વિષય સાથે આગળના સત્સંગમાં. જય શ્રી દાદાજી.